આથમ સૂર્ય ઉગતો નથી આથમતો નથી સૂર્ય એની દિશામાં એની જગ્યા ઉપર સ્થિર છે અને આ છે આપણી પૃથ્વી છે જ્યાં આ જે સૂર્ય છે સૂર્યના જે કિરણો આ ભાગમાં પડે ત્યાં રાત્રિ હોય આ બાજુ છે શું હોય આ બાજુ દિવસ હોય આ બાજુ શું હોય રાત્રિ અને આ પૃથ્વીની અંદરના જે ગ્રહો છે આંતરિક ગ્રહો છે બરાબર છે આ છે આંતરિક ગ્રહો અને આ છે બાહ્ય ગ્રહો બરાબર છે તો આ બધા ગ્રહો જો પોતાનું કોઈ ધરીભ્રમણ કરે છે કોઈ પરિક્રમણ કરે છે એવી રીતે આપણે પૃથ્વી છે તો પૃથ્વીને પણ એક ઉપગ્રહ છે એ જે ચંદ્ર છે એ સ્વયં પ્રકાશિત નથી પરપ્રકાશિત પાણી ઉર્જાનું વિદ્યુત ઉર્જાનું રૂપ નિરીક્ષણ કરો પવનચક્કીનું શું કાર્ય છે કે પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે બરાબર રૂપાંતરિત કરે તો આ વર્કિંગ મોડેલ છે અને નાના પાયાનો એકમ છે જે આપણને જે પવન આ પાખિયામાં લાગે છે એમાં ફરે છે બરાબર અને આ જે ફરે છે એની પાછળ એક ગરગડી જોડેલી છે ગરગડી છે એ એક આ રિંગ સાથે જોડાય છે અહીંયા ટર્બાઇન જોડેલું છે જેમ ટર્બાઇન ફરશે જેમ પવનની ગતિ આવશે એમ વિદ્યુત ઉત્પન્ન થશે જે તમને અહીંયા દેખાય છે બરાબર છે બે બલ્બ છે એ પ્રકાશિત થાય છે તો જે પેટ્રોલ છે ડીઝલ છે એટલે કે પેટ્રોલિયમ પેદાશ છે એ પુનઃ અપ્રાપ્ય છે એટલે કે એકવાર એનો ઉપયોગ કર્યા પછી આપણને મળતું નથી એટલા માટે કે આપણે જે બોટ છે હોડી છે મોટા મોટા જહાજો છે બરાબર છે એમાં ડીઝલનો ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ થાય છે અને જે પુનઃ અપ્રાપ્ય છે એટલે ફરીથી આપણને મળતું નથી એટલે હવે આપણે ટેકનોલોજીના આધારે અને ટેકનોલોજીનો સહારો લઈ અને સોલાર પેનલ દ્વારા એટલે કે આ સોલાર પ્લેટ છે ઉપર અને સૌર ઉર્જાનો ઉપયોગ કરી અને આપણે આ નાના પાયાનો એક પ્રયોગ છે બરાબર છે કે આવું આપણે મોટું કે આખી જે આપણું જહાજ છે કે સ્ટીમર છે એને સોલાર પેનલથી બનાવવામાં આવે અને એ જે એનર્જી ઉત્પન્ન કરે એના દ્વારા જે બોટ છે એ આપણા દરિયામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે નદીમાં મૂકવું હોય તો મજા આવી જાય પાણી સ્થિર જોઈએ હું ધોરણ 8માં અભ્યાસ કરું છું આજે આપણે કોમ્પ્યુટર લેબરૂમમાં આવ્યા છીએ તે આપણે કોમ્પ્યુટરને માઉસ વડે અથવા ટાઈપિંગ વડે કરી શકીએ છીએ કોમ્પ્યુટરમાં દરેક જવાબ મળી રહે છે મારું નામ અશોકભાઈ છે હું ધોરણ 8માં અભ્યાસ કરું છું અત્યારે અમે કોમ્પ્યુટર લેબ ઓપરેટ એટલે કે શરૂ કરતા શીખીએ છીએ અને અમને આવડે પણ છે અત્યારે અમે ફ્રી ટાઈમમાં કોમ્પ્યુટરમાં અમારો અભ્યાસક્રમ ચલાવીને ત્યાં શીખીએ છીએ વગેરે અમે એમાં પ્રવૃત્તિઓ કરીએ છીએ